ભાવનગરના નાનકડા ખારી ગામનો યુવાન જેને પોતાના સુરના દમ પર દેશ વિદેશના લોકોને ડોલાવ્યા. ગુજરાતી, રાજસ્થાની, બંગાળી, સંસ્કૃત સહિતની ભાષાઓમાં જેને ગીતો ગાયા. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, મારા નારાયણ નામની હો માળા છે ડોકમાં. અમે વાત કરી રહ્યા છીએ સિંગર અને કમ્પોઝર જયદેવ ગોસાઈની, જેઓ આજે અમદાવાદમાં એક કોન્સર્ટ કરવા જઈ રહ્યા છે, જેનાથી થનારી તમામ આવકને તેઓ દિવ્યાંગ બાળકોની સારવાર અને તેના રિસર્ચ માટે આપશે. દિવ્ય ભાસ્કર સાથે તેમને ખાસ વાતચીત કરી. મારું ગામ છે ખારી, જેમાં શનિવાર, ચૌદસ, બીજ, આઠમ એવી રીતે ભજનો થતા. મારા ફાધર બહુ સારા ગાયક હતા. એ શનિવારી, ચૌદસ, બીજ, આઠમના ભજનોમાં એમની જોડે હું જતો. મારી ઉંમર હશે કદાચ 3-4 વર્ષની ઉંમર હશે. તો હું જતો અને શરૂઆતમાં મને ધૂન ગવડાવતા મારા પાસે. પિતા સાથે ભજનમાં જવું તે સાંભળતા સાંભળતા ખોળામાં જ ઊંઘી જવું, જાણે ભજન જ તેમના માટે હાલરડું બની ગયા હતા. 13 ભાઈઓના પરિવારમાં સંગીત ગળથુથીમાં મળતું હતું. હું ગુરુકુળમાં ભણવા માટે ગયેલો અને ત્યારે મારા અંદર ઝહેનમાં એવું કે હું ક્રિકેટર બનીશ, મારે આ કરવું છે, મારે આ ક્ષેત્રમાં જવું છે. અને ત્યાં અમારા ગ્રહપતિ હતા જયદેવભાઈ માંકડ. એમણે મને એવું કહ્યું કે તારે મ્યુઝિક ફિલ્ડમાં જવું જોઈએ. વર્ષ 2009 થી 2014 વચ્ચે આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.